હા બોલ. કાલ છોકરો જોવાનો હે. અરે વાહ, કની જોડે વાત કરે? માર બેન જલપાન કાલ છોકરો જોવાનો. અરે વાહ, કર વાત કરતો તો. સરકારી નોકરી પૂછ્યું છે એમ ને? તો બરોબર, તો વાંધો નહીં. અને એમને એવું પૂછી જોતું ને કે ગામડે હે કે સિટીમાં હે? સિટીમાં હે ને તો બરોબર, નહીં તો તાર આખી જિંદગી ગામડે શું વાતું કરે આવી? અલા પણ એ ગામડે નોકરી હોય બરોબર સરકારી, તો શું કરવાની? ગામડે રહેવાનું આખી જિંદગી બચારીને વાત કરે છે. ગામડે હોય ને તો ના પાડવાની, સિટીમાં હોય તો બરોબર છે. અને જમીન 20 વીઘા હે તો વાંધો નહીં, તો પૂછવાનું નહીં આવતું. અને સિટીમાં ફ્લેટ હે કે બંગલો? બંગલો હે ને તો વાંધો નહીં. અલે માણાનો સ્વભાવ હારો હોવો જોઈએ. તું શું સલાહ આલે તારી બુનને? અલા પણ કેવું તો પડે ને તાણે. ફ્લેટમાં કુડ રે વાત કરે, બંગલામાં રેલા હોય ને વાત કરે ને બરોબર જ છે. બંગલો છે ને બરોબર, તો વાંધો નહીં હેડો. અને ગાડી હે તો વાંધો નહીં હેડો. ગાડી હોય તો અલી તું પાયા કોકના ઘર બનતા પહેલા તો બગાડી નાખીશ તું. અલા ગાડીનું તો મારે પૂછવું જ પડે ને. શું પાડોશીની ગાડી લઈને જવાનું? નકરા બડી. આજ તો પહેલા ગાડીનું પૂછવાનું, ને તો ગમે ત્યાં જવું હશે ને તારે તો કોકની હોશિયાર કરવું. સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ને હારી જાય માણસની. સ્વભાવથી કઈ ના નીકળે, પૈસો પહેલા જોવે. પૈસો પહેલા જો, પૈસો તો આજ છે ને કાલ ના હોય. હવે તમે વચ્ચે બંધ થો ને, નકરા બોલ કરો હો. આવી સલાહ આલે પોતાની બેન ગીત હોય કે આ જે ગાડી હોય ને તો આ ને તો જો અમારે આપણે એવું થાય કે ફરવા જવું એટલે શું આપણે કોકની કોઈ આપે આપણને 2 દાડા કઈ ગાડી ના આપે. ગાડી હોય ને બરોબર છે. હાસ તો તાણે આ તો તાર બનેવીને કઈ ખબર ના પડે. એ તો કે થઈ જાય કશું ના થઈ તું જાય. ફોન મૂકી દે, છોડીને તો જિંદગી બગાડી નાખી સામાનામાં. હવે તમે સાનામાના બેહો ને હું સાચી સલાહ આપું. માર બોન નો મન અંબુરો આના કરતા તો આવી બુન હોય ને એના કરતા તો દુશ્મન હારા. એટલે માર બોન નો મન જીવ ના બરે બચારીને. આવો જીવ બારે હે તાણે શું તાર જીજાજી ભલે બોલતા તને હજી તું નાની હું ને એટલે તને ખબર ના પડે કે હે ને કે સ્વભાવ નહીં પણ પૈસો મહત્વનો હે. અલી તાણે બહાર જઈએ ને તો સ્વભાવ ગમે એટલા સારા હોય ને પૈસા ના તમને કોઈ નહીં બોલાવે એવું હોય. હા તો તાણે એ જલપા તું ફોન મૂકી દે. હારે આવી સલાહ ના આલીશ. તું તારી બુન હે, દુશ્મન નહીં તારી. મારી બુન હે એટલે જ હું એને સલાહ આપું છું કે દુનિયામાં શું ચાલે એમ. પૈસો પહેલા અરે તને હું કઈ લાય તો આપણી ચર્ચા હતું કઈ પણ તો આપણે જોડ નતું પણ થઈ ગયું. આ તો ના થાય તો એ તો નસીબમાં હોય તો થઈ જાય ને, હોય ને તો જતું રે. નકરા તમને ઈ નાની હે ને એટલે હજી સમજે ના પડે. માર સલાહ તો આપવી પડે ને. તાંબુરો આવીને આવી સલાહ હાલે બન્યા પહેલા તો ઘર તોડી નાખીશ તું કોકના. કશું ના તૂટે, કેવું તો પડે જ બચાવીને. ઈને ના ખબર પડે એટલે આપણે નહીં કહેવાનું વાત કરે. સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ની હરી જાય માણસની. કશું ના નીકળે. સ્વભાવને કોણ જોઈને બેહી રહે? પતિ પત્ની ખુશ રહેવા જોઈએ. કોકની આપણે શું લેવા દેવા છે? તાણે પૈસા પહેલા. હું તો કહું કે પૈસા પહેલા. પૈસા હોય તો જ બધું થાય, નહીં તો કઈ ના થાય. તું જોઈ લેજે. આવી નવી સલાહ આલીશ ને તો તારી બુનને શું હાલ થાય ને મને કહેજે પછી. કશું ના થાય, તમે જોઈ લેજો કે પૈસા વાળું ગોતું તો કેટલી ખુશ રહે મારી બેન. તાંબુરો ખુશ રહેશે. અને હું તમને કહું દર વખતે કે તમારે વચ્ચે નહીં બોલવાનું, તોય તમારે વચ્ચે બોલવા જોવે જ છે. આવી નવી સલાહ વાળતી તો ભાઈ બોલવું જ પડે ને તાણે. નકરા પૈસાના પૂજારી હો. હવે પછી વચ્ચે બોલતા નહીં. હું આઈને સાચી સલાહ આપું. તમારે છે વચ્ચે જોઈ લેજો તાણે તમારું શું થાય. હા તો જોઈ લેજો તમે તાણે. વચ્ચે ને વચ્ચે બોલ. હારું લે આ તે મંગાઈ દી વસ્તુ. છે મામુ 10 બેઠી? કઈ નહીં. ચમ કઈ નહીં એટલે કઈક તો થયું જશે. મારી મમ્મી કઈ બોલે તો પછી મારા બોર્ડનો સંબંધ તૂટી ગયો. શું થયું? કઈ નહીં. જમીન 2 જણા હે ને ફરવા ગયા હતા બરોબર. તો હોટલમાં જમવા ગયા ને તે કે તને ચમચીથી ખાતા નહીં આવડતું, તને તો પાણી પીતા નહીં આવડતું, એવું બધું વાંક કાટ કરતા હતા. અને કે તું તો દેશી બોલે હે તો કે કહેતો તો કે તને તો કપડાય પહેરતા નહીં હારા આવડતા, કલર એ ચોઈસ કરતા નહીં આવડતું. હું તને કહેતો તો કે પૈસા નહીં સ્વભાવ જોવાનો હોય. આ હવે ભોગવો, હવે પરિણામ ભોગવો. ખબર જ પડતી નહીં. હું તને કે કરું કે માણસનો સ્વભાવ સારો હોય ને તો પૈસા તો આજ હે ને કાલ ના હોય, કાલ ના હોય ને આજ હોય. પણ તાણ તો હારું બોલતા હતા. અમે હારું રાખશું એવું બધું કહેતા હતા. નકરા પૈસા પાછળ ભૂખી થતી નકરી. પૈસા જોજે, જમીન જોજે, બંગલા જોજે, ગાડી જોજે, આવું બધું જોઈને બચારીને આખી જિંદગીનું હવે એક ટીલું લાગી ગયું એના ઉપર કે એનો સંબંધ તૂટેલો છે. પણ મને એમ કે બચારી પૈસા હોય તો કોઈ દિવસ કોક કહેતું હોય ને તો સાંભળવું જોવે. નકરું બોલ કરે હે. આપણા મનકીને જિંદગીમાં કોઈ દિવસ ઓલું ના થાય, બિચારીને દુઃખ ના પડે. પૈસા હોય તો હવે કોણ જશે એની જોડે? તારે તો હુઈ જવું છે. ઈને બચારીને હવે ઊંઘે નહીં આવે કે સંબંધ તૂટી ગયો. અમને ગમે ત્યાં જોવા જશે ને, ગમે તે જોવા આવશે ને તો એને પૂછશે કે આગળનો સંબંધ ચમ તૂટ્યો તો કહેજો તાણે કે પૈસા જોઈને સંબંધ કર્યો તો ને એટલે પછી તૂટ્યો. તાણ તો હારો સ્વભાવ હતો. હારું બોલતા હતા એ રહ્યા. તંબુરો હારું બોલતા હતા.
નકરું જો જ કરવા નકરા પૈસા શું હે ને આ હે ને તે હે ને. સ્વભાવ સૌથી વધુ મહત્વનો હે જીવનમાં. સ્વભાવ સારો હોય ને તો આખું જીવન એનું શાંતિથી ગુજરી જાય. સાચી વાત છે. હવે આ વખતે જોવા જવાનું થાય ને એટલે પહેલા સ્વભાવનું જોશું એમ. પૈસો નહીં હોય ને તો ચાલશે પણ સ્વભાવ સારો હોય ને એવો ગોતું. આ તો આ વસ્તુ પહેલા નથી સમજણ પડતી. હવે તમે તમારા ધ્યાનમાં છોકરો હોય ને તો સારું, તો તમે જોજો પાછા. લોહી પી જઈ નકરી છોડીની જિંદગી બરબાદ કરવા બેઠી. આ તો સારું હે સંબંધ થયો ને તૂટી ગયો હે. હમણાં જો પરણીને પછી આવ્યો જ ને પાછી તો કોઈ તમારો હગલો ભાઈ ના થાત તમારો એનો હગો. નકરી વાતું કરો.